વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છીએ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખંડ પ્રવહનનો સિદ્ધાંત. ખંડ પ્રવહનનો સિદ્ધાંત. તો સૌથી પહેલો આપણને પ્રશ્ન થાય કે સર, આ ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપ્યો કોણે? તો ખંડ પ્રવહનના સિદ્ધાંતની સમજૂતી આપી છે એક જર્મન ક્લાઇમેટોલોજિસ્ટ, એક જર્મન વાયુશાસ્ત્રી, જેમનું નામ છે આલ્ફ્રેડ વેગનર. જ્યારે આપણે વર્લ્ડ જિયોગ્રાફીનો અભ્યાસ કરતા હોઈએ અને કદાચ આપણને આલ્ફ્રેડ વેગનર ના ખબર હોય તો એ આપણી વર્લ્ડ જિયોગ્રાફી અધૂરી છે. તો સૌથી પહેલાં આપણે આ સિદ્ધાંતને સમજવો પડે કે આલ્ફ્રેડ વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત શું છે. કારણ કે જો આપણે આને સમજી લઈશું તો આના પછી આપણને પ્લેટ ટેક્ટોનિક થિયરી છે એ બહુ ઇઝીલી સમજ પડી જશે. તો જર્મનીના એક વાયુશાસ્ત્રી જેમનું નામ છે આલ્ફ્રેડ વેગનર, એવો અભ્યાસ કરતા હતા કે ભાઈ પૃથ્વીની ઉત્પત્તિ પછી ક્લાઇમેટની અંદર શું પરિવર્તન આવ્યું છે. અને એ સમયે કદાચ વેગનરને એવું થયું હશે કે ભાઈ લેમુર નામનું જે પ્રાણી છે, આપણે એક એવું એક્ઝામ્પલ માની લઈએ છીએ, આવું કશું થયું નહોતું પણ આપણે એક એક્ઝામ્પલ માની લઈએ કે લેમુર નામનું એક પ્રાણી છે, એ આપણને ભારતમાં પણ જોવા મળે છે, મેડાગાસ્કરમાં પણ જોવા મળે છે અને આફ્રિકાના સાઉથ પાર્ટમાં પણ જોવા મળે છે. તો આ શું હોઈ શકે? કારણ કે આફ્રિકા અને ભારત વચ્ચે જુઓ તો બહુ લાંબુ ડિસ્ટન્સ છે અને જ્યારે એક જ પ્રાણી હોય, એક જ પ્રકારનું પ્રાણી હોય તો એની માટે આબોહવા પણ સમાન હોવી જોઈએ. જ્યારે ડિફરન્ટ ઘણો બધો છે. આફ્રિકાનો જે સાઉથ પાર્ટ છે તો એ વિષુવવૃત્તની એકદમ નજીક છે, જ્યારે ભારતવાળો સાઉથ પાર્ટ છે એ દૂર છે. તો કે લેમુર તરીને તો ગયું નહીં હોય કે એટલું બધું તો મોટું મહાકાય પ્રાણી છે નહીં કે ત્યાં સુધી કૂદકા મારતું મારતું પહોંચી જાય. તો પછી એના કયા કારણો હોઈ શકે કે આ લેમુર છે એ આપણને ત્રણે ત્રણ જગ્યાએ જોવા મળે? કારણ કે ડિસ્ટન્સ તો ઘણું બધું છે, તરીને તો કંઈ જાય નહીં. તો કદાચ વેગનરે એવું વિચાર્યું હશે કે આવી પરિસ્થિતિ હોવા પાછળના બે કારણો હોઈ શકે. એક કારણ હોઈ શકે છે જે ક્લાઇમેટ કટિબંધો છે, એ કટિબંધોનું સ્થાનાંતરણ થયું હશે. બની શકે ને આવું કે જે આપણા ક્લાઇમેટ કટિબંધ છે એ કટિબંધનું સ્થાનાંતરણ થયું હશે, અથવા તો ભૂખંડોનું સ્થાનાંતરણ થયું હશે. બરાબર? તો એ પોતે ક્લાઇમેટોલોજિસ્ટ હતા, તો પહેલા મત સાથે સહમત થતા નથી કે ભાઈ ક્લાઇમેટના કટિબંધનું એટલે કે જલવાયુના કટિબંધનું તો સ્થાનાંતરણ નથી થયું. તો કે એક વસ્તુ હોઈ શકે છે, અને એ શું હોઈ શકે છે કે બની શકે કે પેલા ભારત, સાઉથ આફ્રિકા વાળો ભાગ, મેડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, આ બધું પેલા ભેગું હશે અને પછી એવું બન્યું હોય કે ભાઈ ભૂખંડોનું વિસ્તરણ થયું હોય. તો વેગનરને આની અંદર રુચિ જાગી, એણે પૃથ્વી જોઈ, પૃથ્વી ઉપર આવેલા ખંડોનો અભ્યાસ કર્યો અને પછી એણે એવું તારણ કાઢ્યું કે સમજો, એણે પૃથ્વીની એક કલ્પના કરી. સમજો આ પૃથ્વી છે, તો વેગનરની કલ્પના શું હતી એને આપણે સમજીએ. વેગનરે એવું વિચાર્યું કે ભાઈ અંદર એક ભૂખંડ હશે, બરાબર? આવી રીતના પૃથ્વી હશે, પૃથ્વીની અંદર એક ભૂખંડ હશે અને ભૂખંડની આજુબાજુમાં પાણી હશે. આવી રીતના ક્લિયર? ભૂખંડ હશે અને ભૂખંડની આજુબાજુમાં શું હશે? પાણી હશે, એટલે કે મહાસાગર હશે. તો પછી એણે એનું નામકરણ કરી નાખ્યું કે જે આ ભૂખંડ વાળો ભાગ છે એને નામ આપ્યું પેન્જિયા, અને જે આ મહાસાગર વાળો ભાગ છે એને નામ આપે છે પેન્થાલાસા. સમજ પડી? પૃથ્વી હશે, પૃથ્વીની સપાટી ઉપર એક મોટો ભૂખંડ હશે
અને એ મોટો જે ભૂખંડ છે એની આસપાસ એક મહાસાગર હશે અને એ મહાસાગરનું નામ શું છે? પેન્થાલાસા. અને ભૂખંડનું નામ શું છે? તો કે પેન્જિયા. અને અહીંયા જે આ વચ્ચે ભાગ જોવા મળે છે, જે આ એક મહાસાગરનો એટલે કે પેન્થાલાસાનો જ ભાગ છે, એને કહી દીધું ટેથિસ સમુદ્ર. બરાબર. એણે એવું વિચાર્યું કે ધીમે ધીમે કાર્બોનિફેરસ સમયગાળાની અંદર આ ભૂખંડોનું વિભાજન થાય છે. કારણ કે એને એ સમયે એના કોઈ મિત્રએ કીધું હતું કે ભાઈ પૃથ્વીની સંરચના આવી હશે. કેવી? તો કે ઉપર સિયાલ, નીચે સીમા અને એની નીચે નીફે. એટલે વેગનરને કોઈએ કીધું હતું કે ભાઈ પૃથ્વીની જે આંતરિક સંરચના છે એને જો તમે જોશો તો ઉપર સિયાલ નામનો પોપડો છે, નીચે સીમા નામનું સ્તર છે અને આ સીમા ઉપર સિયાલ તરે છે. એટલે વેગનરની કલ્પના શું હતી કે તમે એક સમજો કે એક થર્મોકોલની શીટ છે, એ શીટ એટલે તમારું સિયાલ, પૃથ્વીનો પોપડો, સેમ પેન્જિયા, અને એની નીચે સીમા એટલે કે પેન્થાલાસા, એક મહાસાગર ઉપર, સીમા નામના મહાસાગર ઉપર સિયાલ નામની એક થર્મોકોલની શીટ તરે છે. અને કાર્બોનિફેરસ સમયગાળો આવતા આવતા આ શીટ છે એનું બે ભાગમાં વિભાજન થશે. ધીમે ધીમે અલગ અલગ ટુકડાઓ એમાંથી જુદા પડશે, અલગ અલગ ભૂખંડો છૂટા પડશે. અને મેસોજોઇક યુગ આવતા આવતા આ બધા ભૂખંડો પોતાના નિર્મિત સ્થાન ઉપર આવી ગયા હશે. વેગનર આવું થિંકિંગ કરે છે. એટલે કે કાર્બોનિફેરસ સમયગાળો આવતા આવતા આ જે એક ભૂખંડ છે એનું બે ભાગમાં વિભાજન થયું હશે. એમાં એક ભાગ છે ઉત્તર ભાગ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? લોરેન્સિયા અથવા તો અંગારા લેન્ડ જેને કહીએ છીએ. તો આ લોરેન્સિયામાં શું શું હશે? તો કે અમેરિકા હશે, નોર્થ અમેરિકા, ગ્રીનલેન્ડ હશે, પછી ઉપરના ભાગની યુરેશિયા વાળી પ્લેટ હશે એટલે કે યુરોપ હશે. ક્લિયર? એવી જ રીતના એક ભૂખંડનું વિભાજન થયું હશે દક્ષિણ ભાગમાં. તો દક્ષિણ ભાગની અંદર કયા કયા ભૂખંડો હશે? તો કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. સમજી ગયા? તો વેગનરે એવી કલ્પના કરી કે ભાઈ કાર્બોનિફેરસ યુગ આવતા આવતા આ ભૂખંડોના વિભાજનની શરૂઆત થઈ હશે, વિસ્થાપનની શરૂઆત થઈ હશે, અને એ ભૂખંડો વિસ્થાપિત થઈને બે ભાગ પડ્યા હશે, એક ઉત્તર ભાગ અને એક દક્ષિણ ભાગ. ઉત્તર ભાગમાં નોર્થ અમેરિકા, ગ્રીનલેન્ડ, યુરેશિયા. દક્ષિણ ભાગની અંદર આવો તો આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ભારત. આવા અલગ અલગ બે ભાગ પડ્યા હશે. ધીમે ધીમે મેસોજોઇક યુગ આવતા આવતા આ જે ભૂખંડો છે, તમને મેં હમણાં કીધું કે સમજો થર્મોકોલની શીટના જ્યારે ટુકડા થઈ જશે ને ત્યારે એ ટુકડા પોતપોતાની દિશામાં ગતિ કરવા લાગશે. જેમ નદી ઉપર હોડી ચાલતી હોય અને હોડી કેમ એની યોગ્ય દિશામાં એનો નાવિક ચલાવે, અને જો નાવિક ના હોય તો કોઈ પણ દિશામાં ગતિ કરશે. એવી જ રીતના તો આ એક મહાસાગર છે અને મહાસાગરની ઉપર એક આ ભૂખંડ છે. એ ભૂખંડનું વિભાજન થયું હશે એટલે પહેલા બે ટુકડા અલગ પડ્યા હશે, પછી એનું નાના નાના ભૂખંડોમાં વિભાજન થયું હશે અને એ ભૂખંડો છે એ અલગ અલગ ભાગમાં ગતિ કરવા લાગ્યા હશે. તો એની માટે બે બળોને જવાબદાર ગણાવે છે વેગનર. કે એક બળ જે આ દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા છે એની ઉપર પશ્ચિમ દિશામાં લાગ્યું હશે, અને એક બળ છે જે ઇન્ડિયા વાળી પ્લેટ છે એને ઉત્તર દિશામાં એટલે કે ઉધ્વ દિશામાં લાગ્યું હશે.
જે ભૂમધ્ય રેખા છે એની તરફ એને બળ લાગ્યું હશે. તો આની પાછળના વેગનર શું કારણ દર્શાવે છે? કયા એવા બે કારણો છે કે જેને આફ્રિકામાંથી દક્ષિણ અમેરિકા નામના ભૂખંડને અલગ કર્યું? તો એ પશ્ચિમ દિશામાં લાગતું બળ હશે. યુરેશિયા વાળી પ્લેટમાંથી ઉત્તર અમેરિકાને અલગ કર્યું. તો આ કઈ પ્લેટ હશે? સોરી, આ કયું બળ હશે? તો કે પશ્ચિમ દિશામાં લાગતું બળ હશે. તો એની માટે વેગનર જવાબદાર ગણાવે છે ચંદ્ર અને સૂર્યના આકર્ષણ બળને. કે જે પ્લેટ અલગ થઈ છે, જે ભૂખંડ એ દક્ષિણ આફ્રિકાવાળા ભાગમાંથી દક્ષિણ અમેરિકાવાળો ભાગ અલગ થયો છે, એને જવાબદાર એટલે કે પશ્ચિમ દિશામાં જે ભૂખંડો આગળ વધ્યા છે એને જવાબદાર બળ કયા હોઈ શકે છે? તો કે ચંદ્ર અને સૂર્યનું આકર્ષણ બળ. આવું હું નથી કહેતો, વેગનર કહે છે, ધ્યાન રાખજો. બરાબર. બીજું એક બળ લાગ્યું હશે ઉત્તર દિશામાં, મતલબમાં ઉધ્વ દિશામાં ધ્રુવો તરફ બળ લાગ્યું હશે. ઉપરની દિશા લખાય, કાં તો ધ્રુવો તરફ બળ લાગ્યું હશે. તો આને જવાબદાર શું હશે? તો વેગનર આનું પણ એક તર્ક આપે છે કે ભાઈ ભારત જે પ્લેટ છે એ ભારત પ્લેટ એ ઉપર જઈને કોની સાથે અથડાણી હશે? યુરેશિયા વાળી પ્લેટ સાથે. તો પહેલા અહીંયા હશે અને પછી આવી રીતના ગતિ થઈ. તો એનો મતલબ શું? એનો સીધો મતલબ એવો થાય કે ભારતીય પ્લેટ ઉધ્વ દિશામાં ગતિ કરે છે અને ઉધ્વ દિશામાં લાગતું બળ, તો એની માટે જવાબદાર એ ધ્રુવીય ઉત્પ્લાવક બળને ગણાવે છે. કયા બળને જવાબદાર ગણાવે છે? ધ્રુવીય ઉત્પ્લાવક બળને. આ ધ્રુવીય ઉત્પ્લાવક બળ શું છે? તો સમજો કે પાણીની સપાટી છે, સપાટી ઉપર કોઈ પણ પદાર્થ તરે ક્યારે? તો સમજજો કે અહીંયા વજન વધારે છે, પાણી નીચેથી ફોર્સ લગાવતું જ નથી, તો પદાર્થ ડૂબી જશે. પણ સમજો પાણી જેટલું નીચેથી બળ લગાવે છે એટલું જ જે કોઈ પણ પદાર્થ છે એ ઉપરથી સપાટી પર લગાવશે, તો જે નીચેથી બળ લાગતું હોય અને એ પદાર્થને તરતો રાખે એને ઉત્પ્લાવક બળ કહેવાય. તો આ જ ઉત્પ્લાવક બળ હશે જે પેલા પદાર્થને ઉપરની તરફ લઈ જતું હશે. એવું ભારતના ભૂખંડમાં બન્યું હશે. ક્લિયર? તો હવે તમે સમજો કે હવે ઘટના શું બનશે. ઘટના આવી રીતના બનશે કે સમજો કે આ આફ્રિકા વાળો ભાગ છે, બરાબર, અને આફ્રિકા વાળા આ ભાગની અંદર આપણે જોઈએ તો અહીંયા તમારું દક્ષિણ અમેરિકા હશે. અહીંયા શું હશે? દક્ષિણ અમેરિકા. અને એને પશ્ચિમ દિશામાં બળ લાગ્યું હશે અને એ દક્ષિણ અમેરિકા છે એ આવી રીતના અલગ થયું હશે. ક્લિયર? તો આ પશ્ચિમ દિશામાં આવી રીતના બળ લાગ્યું હશે અને આ જે ભાગ છે એ અહીંયાથી અલગ થયો હશે. બીજું તો કે અહીંયા એક ઇન્ડિયા નામની પ્લેટ હશે, અહીંયા એક મેડાગાસ્કર હશે, બરાબર, ઓસ્ટ્રેલિયા હશે, એન્ટાર્કટિકા હશે. તો હવે તમે સમજો કે આ એક થર્મોકોલની શીટ છે અને આજુબાજુમાં પાણી છે. હવે આ ભાગ જ્યારે ખુલ્લો થાય તો વચ્ચે પાણી આવી જશે. સમજ પડે છે? તો એવું અહીંયા થયું કે આજુબાજુમાં જે પેન્થાલાસા નામનો મહાસાગર છે એનું પાણી હવે અહીંયા આવી ગયું અને અહીંયા રચના થઈ ગઈ એટલાન્ટિક મહાસાગરની. ક્લિયર? એવી જ રીતના આજે ઉપર જે પ્લેટ છે યુરેશિયા નામની, એમાંથી શું છૂટું પડ્યું હશે? તો કે નોર્થ અમેરિકા છૂટું પડ્યું હશે અને આ નોર્થ અમેરિકાની વચ્ચે પણ શું ભરાઈ ગયું હશે? પાણી. તો આ પણ શેની રચના કરે છે? એટલાન્ટિક મહાસાગરની. ક્લિયર? પછી તમે સમજો કે આ દક્ષિણ આફ્રિકા વાળા ભાગને આ પશ્ચિમ દિશામાં બળ લગાડશે અને ભારતીય પ્લેટ છે એને આ ઉપરની તરફ ગતિ કરાવશે. સમજો તમે અહીંયા કે ભારતીય પ્લેટ છે એ કઈ દિશામાં ગતિ કરશે? ઉપરની તરફ ગતિ કરશે. તો શું થશે?
કે આ એન્ટાર્કટિકા વાળી પ્લેટ છે એ અહીંયા નીચે રહી જશે, અહીંયાથી દૂર થઈ જશે. આ ભાગ છે એ પશ્ચિમ દિશામાં ખસતો હોવાથી ઓસ્ટ્રેલિયા વાળી પ્લેટ અહીંયા રહી જશે. માડાગાસ્કર વાળી પ્લેટ જે અહીંયા આફ્રિકાના ભાગ સાથે હતી એ થોડી એનાથી દૂર રહી જશે, અને ઇન્ડિયા વાળી જે પ્લેટ છે એ આગળ જઈને અહીંયા યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ જશે. ક્લિયર? અને આ બંને વચ્ચે જે પહેલા ટેથિસ સમુદ્ર હતો એનું સંકોચન થઈ જશે, ત્યાં આલ્પ્સની પર્વતમાળાઓની રચના થશે. બરોબર? અને જે વચ્ચે થોડોક ટેથિસ સમુદ્ર વાળો ભાગ રહી જાય છે એને આજે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ભૂમધ્ય સમુદ્ર તરીકે, ભૂમધ્ય સાગર તરીકે ઓળખીએ છીએ. તો વેગનરે આવું વિચારી લીધું કે આવી ઘટના બની હશે અને કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન આનું વિસ્થાપન શરૂ થયું હશે, અને ધીમે ધીમે સમય જતા આ બધા ભૂખંડો છે એ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા હશે. અહીંયા તમે જુઓ ભારતીય પ્લેટ ઉપર જશે તો અહીંયા પણ પાણી આવશે, આ બની જશે હિન્દ મહાસાગર. સમજ પડે છે? તો હવે તમે સમજો કે વેગનરને ખબર પડી ગઈ કે પૃથ્વી ઉપર જે આવેલા ભૂખંડો છે એ ભૂખંડોની રચના કેવી રીતના થઈ હશે. હવે તમે વિચારો કે તમને કોઈ નવું ઇનોવેશન મળી જાય, જેમ કે આપણે એવું માની લઈએ કે તમને કોઈ એવો પદાર્થ અથવા તો તમે કોઈ એવા સાધનની શોધ કરી લીધી છે કે જેની મદદથી કલ્પના કરો કે ભારતની અંદર કોઈ પણ આતંકવાદી હુમલો થઈ જ નહીં શકે. કદાચ આતંકવાદીઓ ધારે તો પણ કોઈ પણ રીતે હોય, એ બધી જ રીતમાં ડિફેન્સ કરવા માટે તૈયાર છે, તો તમે કેટલા ઉત્સાહિત થઈ જશો. વેગનરને એ સમયે આવો જ ઉત્સાહ હતો, એટલે એણે એના મિત્રોને બોલાવ્યા કે ભાઈ મને તો આવું મળી ગયું છે કે તમે જુઓ પૃથ્વીનો નકશો જુઓ, પૃથ્વીને જુઓ, ઓબ્ઝર્વ કરો કે આ ખંડો કેવી રીતના અલગ થયા હશે. તો એના મિત્રોએ કીધું હા કે તારી વાત તો સાચી છે, તું જે બોલે છો એ વાતમાં દમ તો છે, પણ એ કે આને વિશ્વ કેમ સ્વીકારશે? તો વેગનર કે એ વાત બી સાચી છે કે વિશ્વ કેવી રીતના સ્વીકારશે. તો વેગનર જે સમયે આવું વિચારી રહ્યા હતા એ સમયગાળો હોય છે 1910 થી 1920 વચ્ચેનો. જેમ અત્યારે મહાસત્તા અમેરિકા છે એમ એ સમયે મહાસત્તા બ્રિટન હશે. ભારતની અંદર પણ આ સમયગાળો જુઓ તો લોર્ડ હાર્ડિંગ હશે અંદર, ગવર્નર જનરલ. તો વેગનરને થયું કે આપણે જે વિશ્વની મહાસત્તા હોય એની સમક્ષ આપણો આ પ્રોજેક્ટ મૂકીએ, અને જો એ સ્વીકારી લેશે તો આપણું કામ થઈ જશે અને દુનિયાને ખબર પડી જશે કે ભાઈ ખરેખર આપણે જે ખંડોમાં વસીએ છીએ એ ખંડો કેવી રીતના અલગ થયા હશે. વેગનર જાય છે તો પેલા બોલે કે મેં કમિન સર, તો કે હા, પણ હવે તમે સમજો એક જર્મન છોકરો અને સામે બ્રિટિશરો, ઈગો તો હશે જ. માની લો કે વેગનર ભારત આવે છે લોર્ડ હાર્ડિંગ પાસે, તો સામે લોર્ડ હાર્ડિંગ છે અને આ બાજુ વેગનર છે. હાર્ડિંગને બધા અગાઉથી વ્યવસ્થિત રીતના ગોઠવાઈ ગયા છે, એને ખબર છે કે આજે ભાઈ વેગનર આવવાનો છે. અને તમે એક વસ્તુ ધ્યાન રાખજો, બ્રિટિશરોમાં ઈગો તો હશે, કારણ કે વિશ્વની મહાસત્તા જે હોય ને એની અંદર થોડો ઈગો તો હોય જ. એ સમયે ભારતીયો સાથે એવું વર્તન હતું તો જર્મન સાથે એવું જ વર્તન હશે. વેગનર પહેલી વખત જાય અને વેગનરને અંદર બોલાવે એટલે વેગનર કહે સાહેબ એક નવી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે. તો કે શું? તો કે સર મને ખબર પડી ગઈ છે કે પૃથ્વીની રચના કેવી રીતના થઈ હતી, પૃથ્વી ઉપર ભૂખંડોની રચના કેવી રીતના થઈ હતી. પેલા લોકો કહે અચ્છા એવું? તો કે હા સર મને ખબર છે કે કેવી રીતના રચના થઈ હતી. તો કે ચલ મને એક કારણ બતાવ, તને ખબર હોય તો મને એક એવું રીઝન બતાવ કે પૃથ્વીની સંરચના કેવી રીતના થઈ. તો વેગનર કહે સર તમે જુઓ, એ કહે અહીંયા જે દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલ વાળો ભાગ છે, આ બ્રાઝિલ વાળો ભાગ એ આફ્રિકાના ગિની વાળા ભાગને મેચ થતો આવે છે. મતલબમાં એક કારણ ઈ બતાવે છે જિગ્સો ફિટ,
એક પઝલ આવે, ખબર છે ને, જિગ્સો ફિટ. નાના છોકરાઓ અલગ અલગ જિગ્સો ફિટ કરીને પછી અલગ અલગ પ્રકારના આકાર બનાવતા હોય. તો વેગનર જેવું અંદર ગયું, એને પૂછ્યું કે શું શોધીને લાવ્યો છો, કે મને? તો કે સર મેં એવું શોધ્યું છે કે પૃથ્વી ઉપર જે ભૂખંડો છે એ પહેલા એક જ હશે અને પછી એમાંથી અલગ અલગ ભાગોનું વિસ્થાપન થયું હશે. તો કે અચ્છા એવું? તો કે મને બતાવો કેવી રીતના થયું હશે. તો વેગનર એને પહેલો જવાબ એવો આપે છે કે સર તમે જુઓ કે જે સંરચના છે એ સંરચના એક સાથે જિગ્સો ફિટમાં બંધ બેસતી હોય એવું લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા આ જે ભાગ છે એ અહીંયા બંધ બેસતો આવી જાય છે, બરાબર. એટલે કે આ નોર્થ અમેરિકા વાળી પ્લેટ છે એ યુરેશિયા વાળી પ્લેટ યુરોપિયન પ્લેટ સાથે બંધ બેસતી આવે છે. તો કે એવું તો હોઈ શકે, સામેવાળા નિગુતો હતો તો કે એવું તો હોઈ શકે, સંજોગો વસાત એવું બની ગયું હોય. તો કે સર મારી પાસે બીજું પણ કારણ છે. તો કે બતાવો શું બીજું કારણ છે? તો કે સર જે આફ્રિકા દક્ષિણ અમેરિકા વાળો ભાગ છે ત્યાં સોનાની શીરાઓ આવેલી છે, એટલે કે ગોલ્ડ બિયરિંગ વેન્સ છે એ ક્યાં આવેલી છે? તો કે અહીંયા દક્ષિણ અમેરિકામાં. અને સોનું આપણને મળે છે આફ્રિકામાંથી. તો કે એમાં શું થઈ ગયું? એવું તો હોઈ શકે. પણ સર તમે જુઓ તો ખરા કે પેલા બે ભૂખંડ ભેગા હોય, આ બંને ભૂખંડ ભેગા હોય તો જ શક્ય છે. શીરા મતલબ જેમાંથી લોહી વહે ને આપણે શીરા કહીએ ને, તો એવી જ રીતના જેમાંથી સોનું વહેતું હશે એ શીરા દક્ષિણ અમેરિકામાં છે અને અહીંયા આફ્રિકામાં શું મળી આવે છે? સોનું. તો કે એમાં શું થઈ ગયું? એવું તો હોઈ શકે છે, એ પણ સંજોગો હોઈ શકે છે. તો કે સર મારી પાસે બીજું પણ એક કારણ છે, ફોસિલ્સ, એટલે કે જીવ. સર એક મેસોસોરસ નામનો જીવ છે, મેસોસોરસ, જે ખારા પાણીમાં જોવા મળે, અને એક ગ્લેસોટેરિક્સ, આ એક પ્રકારની વનસ્પતિ છે. અને મેસોસોરસ છે એ એક જીવ છે. તો કે સર એ દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળે છે અને આફ્રિકામાં પણ જોવા મળે છે. તો કે એમાં શું થઈ ગયું કે અહીંયાથી તો તરીને ગયું હોય, એમાં ક્યાં મોટી ધાડ મારવાની છે? તો વેગનર કહે સર તમે સમજો તો ખરા, મેસોસોરસ કોઈ એટલો મોટો જીવ નથી, એટલું મોટું કઈ વેલ માછલી જેવું મહાકાય પ્રાણી નથી કે 5-6 હજાર કિલોમીટરનો દરિયો તરીને અહીંયા પહોંચી જાય. તમે સમજો આ બે ખંડો ભેગા હશે, તમે મારું માનો? તો કે ના, એમ નો માનીએ અમે. તો કે સર હું હજી એક તમને જીવનું નામ આપી શકું છું, માર્સુપિયલ પ્રાણીઓ. સરી કે તમે જુઓ, માર્સુપિયલ તમને દક્ષિણ આફ્રિકામાંય જોવા મળે, મેડાગાસ્કરમાંય જોવા મળે, ઓસ્ટ્રેલિયામાંય જોવા મળે, ભારતમાંય જોવા મળે, એન્ટાર્કટિકા વાળા ભાગમાંય જોવા મળે, દક્ષિણ અમેરિકામાંય જોવા મળે. તો સર માનો આ બધા ભાગ પેલા ભેગા હશે, તો કે માર્સુપિયલ શું? તો કે સર જે કાંગારૂના મોઢાવાળા જેવા પ્રાણીઓ હોય ને, તમે જુઓ બધી જગ્યાના અવશેષો જોવા મળે છે. અને કેટલા ડિસ્ટન્સે છે, કારણ કે એને સમાન આબોહવા જોઈશે. તમે માનો મારું કે આ બધા પેલા છે ને ભેગા હશે, અલગ નહીં હોય? તો કે ના, આ કોઈ પ્રમાણ નથી, આનાથી માનવામાં ન આવે. વેગનર કહી સર હજી એક પ્રમાણ છે, તમે રોકાવ. વેગનર ઉદાહરણ આપે છે ટીલાઇટ. સર ટીલાઇટ દક્ષિણ અમેરિકામાં પણ છે અને આફ્રિકામાં પણ છે. હવે ટીલાઇટ એટલે શું સમજો કે આ કોઈ બરફનો મોટો ભાગ છે અને એ ઘસાય એટલે એની સાથે શું થશે? પેલા જે પદાર્થો હશે એ ઘસાઈને આગળ વધશે, આગળ જઈને એનું નિક્ષેપણ થશે અને નિક્ષેપણમાંથી પ્રસ્તર ખડકોની રચના થશે, સેડિમેન્ટરી રોક્સ બનશે. તો કે સર જે ટીલાઇટ છે તો એ તો ગ્રીનલેન્ડ વાળા ભાગમાં આવતા હશે, બરફ તો ગ્રીનલેન્ડ વાળા ભાગમાં પડતો હશે,
પણ એનાથી જે નિક્ષેપણ થયું છે એ આફ્રિકામાંય છે ને દક્ષિણ અમેરિકામાંય છે. તો આ વેગનરનું સૌથી પ્રમાણિત પુરાવો હતો. અને અહીંયા એ લોકોને માનવું પડે એમ જ હતું કે નહીં, આ બધા ખંડો પહેલા ભેગા હશે, અહીંયાથી જે બરફવાળો ભાગ છે એ ઘસાઈને નિક્ષેપણ અહીંયા કરેલું હશે. કારણ કે તમે સમજો, આ એક ગરમ પ્રદેશ છે, આ એક ઠંડો પ્રદેશ છે, તો આ ગરમ પ્રદેશની અંદર ટીલાઇટ કેવી રીતના, બરાબર, જે બરફાચ્છાદિત પદાર્થોની મદદથી ઘર્ષણ થઈને જે નિક્ષેપણ થયું હોય કેવી રીતના થયું હોય? પોસિબલ જ નથી. તમને કોઈ એવું કહી દે કે સાઉથમાં બરફ પડ્યો, તમે માની લેશો? હા, કદાચ તમને એવું કહેવામાં આવે કે જમ્મુ કાશ્મીરમાં બરફ પડ્યો તો એ સ્વીકાર્ય છે, પણ તમને કોઈ એવું કહેશે કે ભાઈ સાઉથના ભાગમાં બરફ પડ્યો, એ તો કેમ સ્વીકારી લેવું? બરાબર. આ રાતે બીજી ઘણી બધી જગ્યાએ બરફ પડી શકે છે, બરાબર, પણ અહીંયા આ વેગનરનું એક સૌથી પ્રમાણિત સ્વરૂપ બની જાય છે. વેગનર કે હજી આપું? તો કે હા આપો ને, અમને વિશ્વાસ આવે. વેગનર કે તમે સમજો, આ જેટલા પણ ખંડો છે એ જીઓમેગ્નેટિઝમ મુજબ છે, ભૂચુંબકત્વ મુજબ ગોઠવાયેલા છે. એટલે કે પૃથ્વીને પોતાનું ચુંબકત્વ છે, એવી જ રીતના ભૂખંડોને એક ચુંબક તરીકે ચુંબકત્વ હશે, ચુંબકીય ધ્રુવો તરફ આકર્ષાયેલું હશે. અને આજે પણ આ ચુંબક છે એ કદાચ અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થાય છે, તો એના ચુંબકીય ધ્રુવો એઝ ઇટ ઇઝ છે. તો માની ગયા કે નહીં, इस बंदे में कुछ दम तो है. પણ પછી કેવું હતું કે આ એક નાનો છોકરો હતો, આની વાત એટલી બધી સ્વીકાર્ય તો રાખવામાં આવે નહીં. વેગનરને કહે ચલ આ બધું તો અમે માની લઈએ, કારણ કે અંગ્રેજોમાં ઈગો ભયરો જ તો, નકરો ઈગો જ હતો. એને એમ હતું કે આ નાનો છોકરો એક અમને શું શીખવાડી જાય. એણે સામો ક્વેશ્ચન કર્યો. હવે તમે ધ્યાન રાખજો, ઇન્ટરવ્યુમાં સેમ આવી જ સિચ્યુએશન હોય કે અગર તમને જો સારા પ્રશ્ન પૂછવા હોય તો એ એમ કહેશે કે તમારા સસરાનું નામ જણાવો. અને જો એને તમને અઘરા પ્રશ્નો પૂછવા હશે તો એ એમ કહેશે કે તમે મારા સસરાનું નામ જણાવો. તો સેમ અહીંયા એવું જ હતું કે વેગનરનું આખું ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું પછી સામેવાળાએ શરૂ કર્યું કે વેગનર તું મને એ બતાવ કે કાર્બોનિફેરસ સમયગાળાની અંદર જ શું કામ આનું વિસ્થાપન થયું. તો સેમ એવો જ જવાબ થયો કે તમે મારા સસરાનું નામ જણાવો. સમજ પડી? તો આવી એની આલોચનાઓ પણ થઈ. પછી વેગનરને કીધું કે ચલ પશ્ચિમ દિશામાં જે બળ લાગ્યું છે એ ચંદ્ર અને સૂર્ય તું કારણ આપે છે, પણ ચંદ્ર અને સૂર્યનું આકર્ષણ બળ છે એ તો માત્ર દરિયામાં ભરતી ઓટ લાવી શકે, એનું કામ નથી કે એ આ બધા ભૂખંડોને ખેંચી શકે. તો વેગનરને એક વખત મનમાં એવું થયું તો ખરા કે વાત તો સાચી છે, કારણ કે નહીતર તો ભૂખંડો હજી ખેંચાતા હોય. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે હવે તું મને એ જણાવ કે જે બંને એટલાન્ટિક મહાસાગર વાળા ભાગ છે એ પણ સરખા મેચ નથી થતા. તો એક પછી એક ભરમાર આવી શરૂ કરી દીધી આલોચનાઓની. પછી વેગનરને રૂમમાંથી બહાર કાઢી નાખ્યો. અને સેમ જેમ ઇન્ટરવ્યુમાં પાછળથી ડિસ્કશન થાય કે આને આટલા માર્ક્સ આપવા જોઈએ, આ થોડુંક યોગ્ય છે, એવી જ રીતના વેગનરનું પણ મૂલ્યાંકન થયું. અને આવી રીતના વેગનરની કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી પણ આ સામે આવી અને એની સામે ઘણી બધી આલોચનાઓ પણ થઈ. અને એ જ આલોચનાઓ પરથી આગળ આપણે શીખીશું પ્લેટ ટેક્ટોનિક થિયરી. ઓકે, તો આટલું તમે યાદ રાખજો. બાકી મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.